સસ્તા અનાજના વેપારીઓ અને ગ્રાહકોને રાહત આપતી સરકારની એક સરસ મજાની સીબીડીસી એટલે કે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી દ્વારા અનાજ વિતરણની સરળ સિસ્ટમ થોડા સમયમાં લાગુ થવા જઈ રહી છે. પરંતુ આ નવી સિસ્ટમને લઈને સસ્તા અનાજના વેપારીઓના મતે ઘણા પડકારો પણ છે. તો આ સમગ્ર નવી સિસ્ટમ શું છે, વેપારીઓના પ્રશ્ન શું છે, આ તમામ મુદ્દે વિગતે વાત કરીશું. નમસ્કાર, હું છું રાહુલ વેગડા, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત કરું છું. ચાલો સમજીએ શું છે સીબીડીસી સિસ્ટમથી વિતરણ. ગુજરાત સરકારે સાર્વજનિક વિતરણ પ્રણાલી એટલે કે પીડીએસને વધુ આધુનિક અને પારદર્શક બનાવવા માટે એક ક્રાંતિકારી પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોન્ચ કરાયેલા આ યોજના હેઠળ હવે લાભાર્થીઓને સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે સીબીડીસી ડિજિટલ ઈ રૂપિયાના માધ્યમથી અનાજ મળશે. આ માટે અમદાવાદ, સુરત, આણંદ અને વલસાડના અંદાજે 26,333 પરિવારોની પસંદગી કરવામાં આવી છે. યોજના કેવી રીતે કામ કરશે? લાભાર્થીઓના ડિજિટલ વોલેટમાં સરકાર દ્વારા ડિજિટલ કૂપન એટલે કે કરન્સી જમા કરવામાં આવશે. વ્યાજબી ભાવની દુકાન એટલે એફપીએસ પર જઈને ગ્રાહકે માત્ર ક્યુઆર કોડ સ્કેન કરવાનો રહેશે. આ સિસ્ટમમાં બાયોમેટ્રિક એટલે અંગૂઠો લગાવવો કે સર્વર ડાઉન થવાની સમસ્યાઓ નડશે નહીં, જેનાથી ભ્રષ્ટાચાર પર લગામ કસાશે. લાભાર્થીના આપણે મોબાઈલનું એક વખત ડેમોન્સ્ટ્રેશન કરીશું અને લાભાર્થીના મોબાઈલના ડેમોન્સ્ટ્રેશનમાં તમને એમના સ્ક્રીન ઉપર જોવા મળશે. આપણી સાથે સ્ટુડિયોમાં અત્યારે ઘણા લાભાર્થી મિત્રો ઉપસ્થિત છે, તો એમનો મોબાઈલ નંબર લઈને તમને ડેમો કરીશું કે કેવી રીતે આખી ઓનબોર્ડિંગની પ્રક્રિયા થાય છે. વિશ્વજીત ઠાકોર કયા જિલ્લામાંથી છો? ગાંધીનગરમાંથી. ઓકે, હવે જો તમારો મોબાઈલ છે, આ મોબાઈલ આપણે અહીંયા મૂકીએ છીએ. જો આપને દેખાય છે મોબાઈલ નંબર બધા મિત્રોને. હવે સૌથી પહેલાં આપ જુઓ કે ઇન્સ્ટોલ કરવાનું છે. વિશ્વજીત, ઇન્સ્ટોલ કરો. એન્ડ્રોઈડ એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ ગઈ. ઇન્સ્ટોલ થઈ જાય એટલે પછી ઓપનનું બટન આવે છે. આપણે હવે અત્યારે એમનામાં વાયરસ ચેકિંગ થઈ રહ્યું છે. વાયરસ ચેકિંગ થઈ ગયું એટલે હવે આપણે એને ઓપન કરવાનું છે. કરેક્ટ. ઓકે, હવે તમને ભાષા સિલેક્શનનું પૂછી રહ્યા છે. આપણે ગુજરાતી ભાષા, અંગ્રેજી કરવું છે, ગુજરાતી, ઇંગ્લિશ. ઓકે, ઇંગ્લિશ થઈ ગયું એટલે હવે આ સ્ટાર્ટ થઈ એપ. એન્ટર. હવે તમને કહે છે એન્ટર કરો. કરેક્ટ. હવે તમારું જીઓ લોકેશન ને એ બધું ચાલુ કરવાનું કહે છે, એટલે વાઇલ યુઝિંગ યસ આવી જશે. એલાઉ કરો. અત્યારે એલાઉ કરો. હા, હવે આપ જોશો કે બધી ટર્મ્સ એન્ડ કન્ડિશન આવી અને આપણે ટ્રેનિંગમાં જોયું પ્રમાણે એક્સેપ્ટનું બટન અત્યારે ડિસેબલ છે, એટલે તમે કંઈ કરી નહીં શકો. હવે આપણે સ્ક્રોલ કરો. અત્યારે આ બધું ઓપરેટ વિશ્વજીતભાઈ કરી રહ્યા છે. એક્સેપ્ટ કરો. હવે એ તમને થોડી ઈ રૂપી શું છે એની માહિતી આપી રહ્યા છે, એટલે એવા 2-3 સ્ક્રીન આવે છે. એ બધું જ વાંચી લીધું એટલે હવે સ્ટાર્ટ રજિસ્ટ્રેશન થશે. સ્ટાર્ટ રજિસ્ટ્રેશન એટલે આપણી યુઝર રજિસ્ટ્રેશનની એ થોડી ઇન્સ્ટ્રક્શન આવે છે. બહુ સિમ્પલ ઇન્સ્ટ્રક્શન છે કે તમારે આવી રીતે કરી રહ્યા છીએ અને તમારે આ એપ છે વચ્ચે ક્યાંય બંધ નથી કરવાની. હવે સૌથી પહેલાં સિમ. હવે તમારું કયું સિમ છે? સિમ 1, સિમ 2 છે. ઓકે, તો સિમ 2 સિલેક્ટ કરો. નેક્સ્ટ. હવે સિમનું વેરિફિકેશન ચાલુ થયું છે. જો આપ જુઓ છો કે આમાં બતાવે છે કે સિમ 2 ને એનું છે, એનું ડેઇલી ફ્રી એસએમએસનું છે. રજિસ્ટ્રેશન ફેલ થઈ ગયું. ફરી વખત હવે કરો. કારણ કે એસએમએસ ગયો નહીં એમની સિસ્ટમમાંથી.
હવે જો આ બીજી વખત કર્યું, SMS ગયો સિસ્ટમમાંથી અને યોર સિમ કાર્ડ હેઝ બીન સક્સેસફુલી વેરીફાઈડ, એટલે એનો મતલબ SIM2 એમનું સાચું હશું. એટલે મિત્રો તમારે એ યાદ રાખવાનું જરૂરી છે કે કોઈક વખત આવું ફેલ થાય તો ફરી વખત કરો, કારણ કે યુઝર જે આવ્યો છે એ કોન્ફિડન્ટ છે કે મારા આ સિમમાં જ આ બધું છે, તો આપણે એને વિશ્વાસ રાખીને એક વખત ટ્રાય કરવામાં કોઈ જ વાંધો નથી. કન્ટિન્યુ. એપ પિન તમારું કયું છે? નહીં અત્યારે તો સેટ કરો, બાયોમેટ્રિક કરવું પડે. હા, પિન નંબર નાખી દો. ઓકે, પછી તમે લખી રાખજો. ના, એ આવશે. હવે જુઓ, અત્યારે KYC સ્ટેટસ કરવાનું છે, એટલે આપણે હવે એ સિલેક્ટ કર્યું અને કન્ટિન્યુ કર્યું. કન્ટિન્યુ. હવે મેં કીધું તો એ 6 ડિજિટનો પિન નંબર તમારે સેટ કરવાનો છે. સોરી, હવે કોઈ જોવે નહીં, એટલે હું વિશ્વજીતભાઈને કહીશ કે તમે પિન સેટ કરો, પછી હું પાછું મૂકી દઈશ. તમે 2 વખત રાખવાનું, બરોબર છે? યાદ રાખીને લખી લેજો. બરોબર. એટલે આ જો આ થઈ ગયું, એટલે નીચે ગ્રીન કલરનું બંને સાચા એન્ટર કર્યા હતા એ આવી ગયું. નીચે ખરું છે એ મેં ક્લિક કર્યું, એટલે પિન નંબર સેટ થઈ ગયો. હવે આગળ વધીએ આપણે. હવે કહે છે કે યુ આર નોટ એલિજિબલ ફોર ધ ફૂલ KYC વોલેટ સિન્સ ધેર ઇઝ નો લિંક્ડ એકાઉન્ટ વિથ ધ PNB. એનો મતલબ છે કે આ આપણા મિત્રનું વ્હાઇટ લિસ્ટિંગ થયું નથી અથવા સર્વર ઉપરથી રિસ્પોન્સ આવ્યો નથી. આપણે એકવાર ફરીવાર કરીએ. એટલે આ મિત્રને અત્યારે વ્હાઇટ લિસ્ટિંગ થયેલું નથી, એટલે એમના બંને મોબાઈલ નંબર 2 સિમ છે, બંને મોબાઈલ ઉપર આપણે ચેક કર્યું, બંનેનું વ્હાઇટ લિસ્ટિંગ ના પાડે છે. બીજો એક મુદ્દો એ અત્યારે PNB આપણને કીધું એ પ્રમાણે એમનું મોબાઈલનું એન્ડ્રોઈડ વર્ઝન, તો આપણે એ ચેક કરી લઈએ કે એનું કયું વર્ઝન છે અત્યારે. ના છે 15 છે, OS પણ 15 છે, એટલે એટલે આપણે ચેક કરાવી લઈએ કે બીજા મોબાઈલમાં ટ્રાય કરીશું. આપણે બીજા એક મોબાઈલમાં, વિશ્વજીતભાઈ બેસો, આપણે બીજા મોબાઈલ ઉપર ટ્રાય કરીએ. હવે યસ, કન્ટિન્યુ. આધાર OTP આવ્યું, કન્ટિન્યુ. હવે આપ જોશો કે અહીંયા આધાર નંબર પૂછે છે, આપનો આધાર નંબર નાખો. જનરેટ OTP, એક્સેપ્ટ. હવે આધારનો OTP આવશે. 1 મિનિટ, આવ્યો. હા, 76 37 71. વેલિડેટ. અને આપ જોઈ શકો છો આમનું વોલેટ ક્રિએટ થઈ ગયું. શરૂઆતમાં એક એક્ઝામ્પલ જોયો જેમાં વ્હાઇટ લિસ્ટિંગ નહોતું થયેલું અથવા કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ્સ હતો, અને અત્યારે વિજયભાઈનું જોયું તો આપણે આખું વોલેટ તૈયાર થઈ ગયું. ફરી એક વખત સ્ક્રીન બતાવજો. યસ. તો આ સ્પેશિયલ પર્પઝ ડિજિટલ વોલેટ. કેમ સ્પેશિયલ પર્પઝ છે? કારણ કે આમાં એમના રેશન કાર્ડના એન્ટરટેનમેન્ટ પ્રમાણે ઘઉં, ચોખા, દાળ, શુગર, મીઠું, આ બધી જ વિગતો અંદર બતાવશે. એટલા સ્પેશિયલ પર્પઝ એટલા માટે છે કે PDSમાં જે વસ્તુઓ ખરીદવાનું છે એના સિવાય બીજી કોઈ વસ્તુ માટે એનો ઉપયોગ થઈ શકશે નહીં. એ જઈને કહેશે કે મારે કંઈ પેન લેવી છે તો એમાં CBDC ચાલી શકશે નહીં, એટલા માટે સ્પેશિયલ પર્પઝ છે. હવે એક વખત સ્ક્રીન બતાવજો અહીંયા. હવે આપ જોશો કે મેં એક આ પ્રોફાઇલ નામનું નીચેનું બટન છે, મારી આંગળી છે, આપ જોઈ શકો છો. એના ઉપર ક્લિક કર્યું એટલે તમને આ બધી વિગતો બતાવે છે. એમાં અપડેટ પ્રોફાઇલમાં જઈને આપણે આ BCID લખ્યું છે ત્યાં આપણો રેફરલ કોડ નાખવાનો છે. VC મિત્રોએ આ વસ્તુ કરીને કામગીરી પૂર્ણ કરવાની છે. અત્યારે આ એક્ટિવિટી પૂર્ણ થઈ. વિજયભાઈ, થેન્ક યુ,
કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. તમે આજે CBDC નેટવર્કના સભ્ય બન્યા છો એ બદલ. થેન્ક યુ. અને જો વીસી કે બીસી માટે જ આ નાખવાનું છે, બાકી કોઈ કરાવે, માની લો SAK કરાવે કે મામલતદાર કરાવે કે DSO કરાવે, તો આમાં કંઈ તમારે અપડેટ કરવાનું નથી. મિત્રોને ખ્યાલ આવે કે આગળ કેવી રીતે FPS લેવલ ઉપર એનો ઉપયોગ થશે. માં PCBDC PDS છે, એમાં તમને જુદી જુદા ACS બેટ હોય ને ત્યાં નો બેસે કોઈ, એટલું ક્લિયર કરાવ મેં ના પાડી તો કેમ બેસે. હવે આપ જુઓ છો કે જુદી જુદી કરન્સી બતાવે છે અને એમાંથી જે સિલેક્ટ થાય એ સિલેક્ટ થાય એ પ્રમાણે એક કરન્સી રૂપી અનાજ તમને મળશે. તમે QR કોડ સ્કેન કર્યું અને QR કોડ સ્કેન કરવા બાદ એ અનાજનું પેમેન્ટ થાય છે અને એ પેમેન્ટ થયા પછી આપને એ ટ્રાન્ઝેક્શન સફળ થાય છે, અનાજ મળી જાય છે. આપ જુઓ છો રસીદ પણ મળી જાય છે. એટલે આ રીતે આખું ટ્રાન્ઝેક્શન પૂર્ણ થાય છે. એટલે આ બહુ જરૂરી છે અને જેનાથી બહુ જ ઇઝી, તમે જુઓ છો આમાં કોઈ બાયોમેટ્રિકની જરૂર નથી, કોઈ બીજા કોઈ ટેકનિકલ બીજા કોઈ મશીનની જરૂર નથી, EPOS મશીનની જરૂર નથી. ફક્ત ને ફક્ત તમારા મોબાઈલથી આ વ્યવહાર થાય છે. પડકાર અને વિપરીત અસરો, દુકાનદારોની વ્યથા. આ નવી ટેકનોલોજી જેટલી આકર્ષક લાગે છે તેની પાછળ ગ્રાઉન્ડ લેવલ પર કેટલાક ગંભીર પડકારો પણ ઊભા થયા છે. ફેર પ્રાઇસ શોપ એસોસિએશન દ્વારા આ બાબતે સરકાર સમક્ષ રજૂઆત પણ કરવામાં આવી છે. મહેનતાણાનો અભાવ. ડિજિટલ કૂપન અને CBDCની પ્રક્રિયા કરવા માટે દુકાનદારોને કોઈ અલગ વળતર કે કમિશન ફાળવવામાં આવ્યું નથી. વધારાના કામનો બોજ. VCE અને બેન્કિંગ પ્રક્રિયામાં દુકાનદારોને જોડાવવામાં આવ્યા છે, પરંતુ તેના માટે કોઈ સત્તાવાર પરિપત્ર કે નિયમો સ્પષ્ટ નથી. જૂના વચનો અધૂરા. અગાઉ eKYCની કામગીરી માટે જાહેર કરાયેલું વળતર ₹5 પ્રતિ eKYC હજુ સુધી દુકાનદારોને મળ્યું નથી, જેનાથી દુકાનદારોમાં અસંતોષ છે. શોષણની ભીતિ. નજીવા કમિશન પર કામ કરતા દુકાનદારોનું કહેવું છે કે મફત કામગીરી કરાવવી એ કુદરતી ન્યાયની વિરુદ્ધ છે. નમસ્કાર મિત્રો, હું હિતુભા જાડેજા, મહામંત્રી ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશન. મિત્રો, 31 માર્ચ 2026ના રોજ સરકાર CBDCની સ્કીમ જાહેર વિતરણ વ્યવસ્થામાં લાવવા જઈ રહી છે. ત્યારે રાજ્યના લગભગ 72 લાખ રેશન કાર્ડ ધારકો કે જે મફતમાં અનાજ મેળવે છે, તેમાંથી લગભગ 22 લાખ જેટલા રેશન કાર્ડોને ઓનલાઈન ઓનબોર્ડ પણ કરી દેવામાં આવ્યા છે. આ પદ્ધતિને લાગુ કરવા માટે સરકારશ્રીએ ગ્રાહકોના સ્માર્ટફોનની અંદર એક PNBની એપ્લિકેશન ડાઉનલોડ કરી, એ એપ્લિકેશન એમાં સક્રિય કરીને એક વોલેટ જનરેટ થાય. એ વોલેટની અંદર દર માસે સરકારશ્રી દ્વારા એક ફૂડ કૂપન મૂકવામાં આવશે અને આ ફૂડ કૂપન લઈ અને ગ્રાહક વ્યાજબી ભાવની દુકાન ખાતે આવી અને QR કોડ સ્કેન કરી અને પોતાના ફૂડ કૂપનને બિલમાં પરિવર્તિત કરી અને પોતાનો જથ્થો લઈ જશે. જે જૂની પરંપરાગત પદ્ધતિ હતી કે ફિંગરપ્રિન્ટ આપો અને ફિંગરપ્રિન્ટ મેચ થાય ન થાય, ઘણી વખત સર્વરના જે પ્રોબ્લેમ હોય, આ બધી કડાકૂટમાંથી ગ્રાહકને અને વેપારીની મુક્તિ મળશે. અને આ ખૂબ જ સરળ પદ્ધતિ હોવાના કારણે ગ્રાહકોને ખૂબ સરળતાથી અનાજ મળી જશે અને વેપારીઓ પણ પોતાની કામગીરી ખૂબ જ ઝડપથી કરી શકશે. ત્યારે સરકાર જ્યારે આ પદ્ધતિ લઈ આવવા માંગે છે, લઈ આવવા જઈ રહી છે, ત્યારે અમે વેપારી તરીકે આ પદ્ધતિનો સ્વીકાર કરીએ છીએ, એને અમે સ્વાગત કરીએ છીએ. પરંતુ હાલમાં જે પદ્ધતિ છે તેમાં પણ કોઈ જાતની ગેરરીતિ નથી અને આ વેપારીઓ દ્વારા કોઈ ગેરરીતિ થતી હોય એવી વાત કરી અને જો આ પદ્ધતિ લાવવામાં આવતી હોય તો વેપારીઓને આ બાબતમાં જો બદનામ કરવામાં આવતા હોય તો અમને એ વાત સાથે વાંધો છે. સાથે સાથે જ્યારે પણ વેપારી ભાઈઓ પાસે કોઈ કામગીરી કરાવવામાં આવે છે ત્યારે વેપારી ભાઈઓને વળતર આપવામાં આવતું નથી, એની કોઈ આધિકારિકતા હોતી નથી. ખાસ કરીને થોડા સમય પહેલા સસ્પેક્ટેડ ડેટા અનુસાર જે નોટિસો પાઠવવાની હતી, આ કામગીરી ઘણી જગ્યાએ વેપારી ભાઈઓ પાસે કરવામાં આવી હતી અને એ પહેલા જે eKYCની કામગીરી હતી એ કામગીરી પણ અમારા ઘણા વેપારી ભાઈઓને PDS પ્લસ નામની એપ્લિકેશન સરકારે આપી અને આ કામગીરી કરાવી હતી. આ કામગીરીના બદલામાં ₹5
સરકારશ્રીએ ઠેરવ્યા હતા, આ 5 રૂપિયાનું વળતર અમારા વેપારી ભાઈઓને આજ દિવસ સુધી મળેલું નથી. માટે અમે લોકો આ કામગીરી કરવા માટે રાજી છીએ. અમે આ કામગીરીનો વિરોધ નથી કરતા, પરંતુ આ કામગીરી માટે સરકારશ્રીએ પીએનબી બેંક અને ગ્રામ્ય કક્ષાએ વીસી પાસે આ કામગીરી કરાવવા માટેનો પરિપત્ર કર્યો છે અને આ કામગીરી બદલામાં તેમને 20 રૂપિયા જેવી ફી પણ આપવાનું નક્કી કર્યું છે. ત્યારે વેપારી ભાઈઓ પાસે આ કામગીરી કરવા માટે કોઈ પણ પ્રકારનું અવેજ ચૂકવવાનું થતું નથી અને માત્ર ને માત્ર અધિકારીઓ વેપારી ભાઈઓ પાસે આ કામગીરી મફતમાં કરાવવા માટેની ઘણી જગ્યાએ દબાણ કરે છે. ત્યારે હું અમારા એસોસિએશનના માધ્યમથી કહું છું કે વેપારી ભાઈઓ પાસે આપ કામગીરી કરાવવા માંગતા હોય તો અમે આ કામગીરી કરી આપશું, પરંતુ આના માટે હુકમ કરો અને અમને આ વીસી અને બેંકની જેમ અમને પણ વળતર મળે એવી વ્યવસ્થા કરો. આ માટે અમારો વેપારી ભાઈ હંમેશા કોઈ પણ સુધારા માટે અગ્રેસર રહ્યો છે અને દરેક સુધારાને સ્વીકારીએ જ છીએ, પરંતુ વેપારીઓનું દર વખતે જેમ શોષણ થાય છે એમ શોષણ ન થાય અને વેપારી ખૂબ જ નજીવા ભાવમાં, નજીવા કમિશનમાં દુકાન ચલાવે છે. દુકાન ચલાવવાના ખર્ચા અને પોતાના પરિવારનું ભરણ પોષણ કરવાના ખર્ચા માંડ પૂરા કરતા હોય છે. ત્યારે વેપારી ભાઈઓને આવી રીતના શોષણ ન થાય, કાયદા વિરુદ્ધ, બંધારણ વિરુદ્ધ અને માનવતાના સિદ્ધાંત વિરુદ્ધ વેપારી ભાઈ ઉપર દબાણ ન કરવામાં આવે અને વેપારી ભાઈઓને પણ વળતર મળે એવો રસ્તો કાઢી અને આ કામગીરી કરવામાં આવે એટલી અમારી અપીલ છે. તો મિત્રો, આ સમગ્ર મુદ્દાને લઈને તમારા શું પ્રતિભાવો છે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. બન્યા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે. નમસ્કાર.